નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो मित्रों आज प्रथम समाचार विषय बात करें तो खास करके नरेंद्र मोदी गुजरात प्रवासे આવ્યા હતા ત્યારે તેમણે કરી મોટી જાહેરાત। જે આ દર્શક મિત્રો તમને જણાવી દઉં તો નરેન્દ્ર મોદી જે છે ગુજરાત પ્રવાસે આવ્યા ત્યારે તે અમદાવાદ ખાતેથી જાહેર સભાને સંબોધન આપતા ગુજરાતીઓ માટે મોટી જાહેરાત મોટી ભેટો આપી દીધી છે। જે આ દર્શક મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમારી સરકાર શહેરોમાં રહેતા ગરીબોને ગૌરવપૂર્ણ જીવન આપવા માટે પ્રતિબદ્ધ છે અને અમારા શ્રમજીવી પરિવારોને મિત્રો સારું જીવન મળે તે માટે જે છે તે મારું મિશન છે। એટલે અત્યારે મોદી સરકાર જે છે તે એ દિશામાં કામ કરી રહી છે કે ગુજરાતમાં વસતા અને ભારતમાં રહેતા જેટલા પણ લોકો એવા છે કે જે થોડા આર્થિક રીતે ડગમગતા હોય એટલે કે થોડા ગરીબ વર્ગ અથવા તો મિત્રો પછાત વર્ગના લોકો છે તેના માટે સરકાર કામ કરી રહી છે। એટલા માટે ઘણા બધા વર્ષોમાં અમે ગુજરાતમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો માટે કાયમી દરવાજાવાળી સોસાયટી બનાવવાની પણ પહેલ કરી તેવું પણ મોદીજીએ કહ્યું। અને મોદીજીએ મિત્રો જે છે તે 2047 સુધીનું વિઝન વ્યક્ત કરતા જણાવ્યું કે 2047 સાલ સુધીમાં ગુજરાત અને ભારતને જે છે તે મિત્રો મહાસત્તા બનાવવાનો કોશિશ જે છે તે સરકાર કરી રહી છે અને તે દિશા તરફ આગળ વધી રહી છે। અને ખાસ મિત્રો મોદીજીએ અન્ય પણ મિત્રો જાહેરાત કરી હતી 2 દિવસ પહેલા તેમણે પણ મિત્રો જણાવ્યું હતું કે મોદીજી એવું ઈચ્છે છે કે 2031ની સાલ આવે ત્યાં સુધીમાં બધા લોકો પાસે પોતાનું ઘરનું મકાન હોય। સાથે જ મિત્રો મોદીજી જ્યારે ગુજરાત પ્રવાસે આવ્યા ત્યારે તેમણે વિપક્ષ ઉપર પણ ભારે આકરા પ્રહારો કર્યા। જે આ દર્શક મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસને કહ્યું કે ભારતને કોંગ્રેસે જે છે તે અન્ય દેશો ઉપર અત્યાર સુધી નિર્ભર રાખ્યું। સાથે જ મિત્રો તેમણે કોંગ્રેસને એવું પણ કહ્યું કે આયાત સાથે તેઓ રમત રમી ગયા અને કૌભાંડો પણ કરી શકે છે, પરંતુ આજે ભારતે આત્મનિર્ભરતાને વિકસિત ભારતનો આધાર બનાવ્યો છે। પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે મારી સરકાર અગાઉ તમને ક્યારેય કોઈ નુકસાન થવા દેશે નહીં। અને અગાઉ મિત્રો મોદીએ અમદાવાદમાં રોડ શો કર્યો હતો। આ દરમિયાન લોકોમાં મોટો મેળો જે છે તે એકઠો થયો હતો જ્યારે મિત્રો નરેન્દ્ર મોદીએ આના પહેલા મિત્રો રહેલી જે કોંગ્રેસ સરકાર છે તેના ઉપર પણ પ્રહાર કર્યા અને કૌભાંડો કર્યા તેવું જણાવ્યું। અને સાથે જ તેમણે ખાતરી આપી કે મોદીની સરકાર એટલે કે ભાજપ સરકાર જે છે તે ક્યારેય પણ કોઈ પણ દેશના નાગરિકો સાથે જે છે તે નાગરિકોને નુકસાન નહીં થવા દે તેવી પણ મિત્રો મોદીજીએ ખાતરી આપી। તો મિત્રો આ બધી જ વાતોથી તમે સહેમતી ધરાવશો કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી દેજો। તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લઈએ તો ગુજરાત રાજ્યમાં જે છે તે વરસાદને લઈને નવી અપડેટ સામે આવી, કારણ કે બંગાળની ખાડી નજીક વાવાઝોડું બની ગયું જેને નામ પણ આપવામાં આવ્યું છે। જ્યાં મિત્રો જે નવું વાવાઝોડું બન્યું છે બંગાળની ખાડી અને ભૂટાન અને ચાઇના બોર્ડર પાસે તેને કાઝીકી નામ આપવામાં આવ્યું છે। તો આ વાવાઝોડું કાઝીકી જે છે તે મિત્રો અત્યારે 2 દેશોમાં ભારે તબાહી મચાવી રહ્યું છે। આ કાઝીકી શબ્દ જે છે તે મિત્રો જાપાની શબ્દ છે, કારણ કે આ વાવાઝોડું જાપાનની બાજુથી મિત્રો ઉપડીને આગળ વધ્યું છે જેથી તેને કાઝીકી જાપાનીઝ નામ આપવામાં આવ્યું। અને મિત્રો આ કાઝીકી નામના વાવાઝોડાને કારણે જે છે તે ભારે તબાહી મળી રહી છે બંગાળની ખાડી લાગુના વિસ્તારોમાં। જેને લઈને તમને જણાવી દઈએ તો વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં પણ તંત્ર દ્વારા ખાસ સાવચેતી રાખવા કહેવામાં આવ્યું છે અને જરૂરી તૈયારીઓ કરવામાં આવી રહી છે। નીચાણવાળા વિસ્તારોમાં અને નદી કાંઠાના ગામોમાં લોકોને સાવચેત રહેવા માટે સૂચના પણ આપી દેવામાં આવી છે। ગુજરાતમાં વીજળીના કડાકા સાથેના વરસાદ પડવાની સંભાવના હોવાથી લોકોને ખુલ્લા મેદાનમાં કે ઝાડ નીચે ઊભા ન રહેવાની સૂચના પણ આપવામાં આવી છે, કારણ કે વીજળીઓ જે છે તે ભારે જોવા મળશે। વીજળીઓ સાથેના વરસાદો હવે આવવાના છે, જેથી મિત્રો દરેક લોકોએ સુરક્ષામાં રહેવું, સાવચેતીમાં રહેવું। સાથે જ મિત્રો નાગરિકોને હવામાન વિભાગની આગાહી ઉપર ધ્યાન આપીને જ ઘરની બહાર નીકળવા માટે અપીલ આપવામાં આવી છે, કારણ કે હવે 29 થી 30 તારીખ સુધી ગુજરાત રાજ્યમાં જે છે તે ભૂક્કા બોલાવતા વરસાદો જોવા મળશે। તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો હવે નવા જૂનીના એંધાણ દેખાઈ રહ્યા છે। ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફો લાગુ થઈ ગયા છે અને હવે ગુજરાત રાજ્યના આટલા ધંધાઓને માઠી અસર પડવાની છે જાણીએ તો મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જે 50% ટેરિફ લાદવાની જાહેરાત કરવામાં આવી હતી એ જાહેરાત થયા બાદ મિત્રો આ ટેરિફ જે છે તે 27 તારીખથી લાગવાના શરૂ થશે। એટલે કે અત્યાર સુધી મિત્રો આ ટેક્સ લાગવાના શરૂઆત નહોતી થઈ, માત્ર જાહેરાત જ કરવામાં આવી હતી, પરંતુ આ જાહેરાત થઈ તેના જે નવા ટેરિફ દરો છે તે 27 ઓગસ્ટ 2025 થી નાખવાની શરૂઆત થઈ રહી છે। ત્યારે આ ટેરિફ લાગ્યા પછી જે છે તે મિત્રો મોટી નવાજૂની થઈ શકે નોકરી ધંધા ઉદ્યોગોની અંદર, કારણ કે મિત્રો રશિયા પાસેથી ભારત જે તેલ ખરીદી રહ્યું છે, જે ઓઇલ ખરીદી રહ્યું છે, તે મુદ્દો બનાવીને અમેરિકાએ ભારત ઉપર 50% ટેરિફ લાદ્યા અને મિત્રો આ ટેરિફ હવે 27 તારીખથી અમલ થશે। ત્યાર પછી જે છે તે મિત્રો ખાસ કરીને ભારતને આની ઘણી બધી અસરો જોવા મળશે, કારણ કે ભારતથી જેટલી પણ વસ્તુઓ બહાર જશે તેના ઉપર 50%નો ટેરિફ અમેરિકા દ્વારા લગાવવામાં આવ્યો છે, જે મિત્રો લાગુ થયા બાદ અંદાજિત 13 થી 14 ધંધા
ધંધાઓ જે છે તે મિત્રો ઠપ થવાની પણ જે છે તે મિત્રો કેટલાક નિષ્ણાંતો માહિતી આપી રહ્યા છે. અને મિત્રો આ ટેરિફ લાદ્યા બાદ 27 તારીખથી કયા કયા ધંધાઓને તેની માઠી અસર પડવાની છે તેના વિશે પણ વાત કરીએ તો મિત્રો ખાસ સૌથી પહેલા તો મોટો ફટકો જે છે તે કાપડ ઉદ્યોગ એટલે કે ભારતીય ટેક્સટાઇલ માર્કેટને લાગવાનો છે. બીજા નંબર પર હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ જેવી કે મિત્રો જે ચીજ વસ્તુઓ પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવે છે, સાથે જ દવાઓ અહીંથી બહાર જાય છે તેના ઉપર, મરી મસાલા, ઓટોમોબાઈલ, હીરા ઉદ્યોગ અને સાથે સાથે મિત્રો જે છે તે ભારતીય વસ્તુઓ કે જે મેન્યુફેક્ચર ભારતમાં થાય છે, પ્લાસ્ટિકની ઘણી બધી વસ્તુઓ છે. આ બધી વસ્તુના ઉદ્યોગ ઉપર મિત્રો ભારે નુકસાન થશે કારણ કે આ બધી વસ્તુઓ પર 50% ટેરિફ લાદવામાં આવ્યો છે. જ્યારે આ વસ્તુ બહાર જતી અટકશે ત્યારે ભારતમાં તેની માર્કેટિંગ અને તેની માંગ જે છે તે ઘટશે, તેને કારણે મહામંદીનો માહોલ પણ જોવા મળી શકે. આનો સૌથી વધારે મિત્રો અસર અને ફટકો જે છે તે ટેક્સટાઇલ ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગને લાગે તેવું લાગી રહ્યું છે. અને મિત્રો આ ટેરિફ જે 27 તારીખે લાગશે ત્યાર પછી જે છે તે ભારતની જીડીપી એટલે કે મિત્રો ભારતની જે અર્થવ્યવસ્થા છે તેમને પણ માઠું નુકસાન થશે અને નકારાત્મક અસર થશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લીધો. ગુજરાતના ખેડૂતો આ યોજનાનો લાભ લઈ લેજો, હવે તમને પણ મળશે મફત મોબાઈલ. જ્યાં દર્શક મિત્રો તમને જણાવી દીધું ગુજરાત સરકાર ખેડૂતો માટે મફત મોબાઈલ યોજના લઈને આવી છે, જેના વિશે તમને માહિતી આપીએ તો ગુજરાતની રાજ્ય સરકારે ખેડૂતો માટે મહત્વપૂર્ણ પહેલ વ્યક્ત કરી છે. આ અંતર્ગત ખાસ કરીને મિત્રો ખેડૂતોને મફત મોબાઈલ આપવા માટે સરકાર જે છે તે યોજના બનાવી રહી છે, જેમાં સરકાર ખેડૂતોને 6,000 રૂપિયા મફત મોબાઈલ લેવા માટે આપે છે. હવે મિત્રો આ યોજના એટલા માટે જાહેર કરવામાં આવી કારણ કે અત્યારે મિત્રો વિજ્ઞાન અને ટેકનોલોજીનો જમાનો છે. બધા જ લોકો મિત્રો વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિકાસ પામી રહ્યા છે, તેમાં ખેડૂતો પાછળ ના રહી જાય તે માટે આ મિત્રો સહાયની જાહેરાત કરવામાં આવી કે જેના ફોનની ખરીદીને મિત્રો ફોનની મદદથી ખેડૂતો જે છે તે લાઈવ માર્કેટ ભાવ જોઈ શકે, મોસમ એટલે કે હવામાનની માહિતીઓ જાણી શકે અથવા ફોનની માધ્યમથી આધુનિક ખેતી કેવી રીતના કરવી, વિજ્ઞાનનો ઉપયોગ કરીને ખેતી કેવી રીતના કરવી તે શીખી શકે. તે બધી જ વસ્તુઓ માટે સરકાર ખેડૂતોને મોબાઈલ લેવા માટે હવે 6,000 રૂપિયાની સહાય આપશે. જો મિત્રો તમારે પણ આ સહાયનો લાભ લેવો હોય અને તો મિત્રો તમે આ યોજનામાં ફોર્મ ભરી શકો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો અંબાલાલ પટેલની મોટી ચેતવણી. ખાસ જોઈ લેજો, મોટા સમાચાર સામે આવ્યા. જ્યાં મિત્રો અંબાલાલ પટેલ જે છે તે હવામાનની આગાહી તો આપે છે, પરંતુ એક બીજી પણ મોટી ચેતવણી અંબાલાલે ગઈકાલે આપી, જેથી મિત્રો દેશના અને ગુજરાતના બધા પશુપાલકો સાવચેત થઈ જજો કારણ કે પશુઓમાં મોટા રોગો આવી રહ્યા છે. અંબાલાલ પટેલે મિત્રો જણાવ્યું કે પશુપાલકો છે તેઓએ પોતાના વાડામાં દુધાળા પશુઓને જે રાખે છે તેમણે હાલ કેટલાક પ્રકારનું ઘાસ ખવડાવવામાં આવે છે, તેથી અત્યારે મિત્રો જે છે તે ઢોરને આફડો ચડવાના રોગ જે છે તે મિત્રો વધી રહ્યા છે. મિત્રો આમાં શું થાય છે એ જણાવી દઈએ તો ખાસ કરીને એ ઘાસમાં ફીણ જેવું એક ઘાસ હોય છે, એની અંદર મિત્રો ઘાસમાં અત્યારે એક કીડો રહી રહ્યો હોય છે તેવું કહેવામાં આવ્યું છે. આ કીડાને કારણે મિત્રો જે છે તે પશુઓને અત્યારે મિત્રો આ પ્રોબ્લેમ આવી રહી છે. આ કીડો જે છે તે મિત્રો ઘાસની સાથે ખાવામાં આવે તો લગભગ મિત્રો દુધાળા પશુઓને પણ આફડો ચડતો હોય છે. આ આફડો ચડવાને કારણે જે છે તે મિત્રો આવા પશુઓને ક્યારેક મરણ પણ થતું હોય છે અને મૃત્યુ પણ પામતા હોય છે. તો આ પરિસ્થિતિમાં જે છે ખાસ પશુપાલકોએ સાવચેત રહેવું અને જે ગાય ભેંસોને મિત્રો જે ખવડાવવામાં આવે છે, જે નીર નાખવામાં આવે છે, આ ઘાસની પણ મિત્રો એકવાર ક્વોલિટી ચેક કરી લેવી. તેમાં મિત્રો આવા પ્રકારના કીડા આવે છે, અત્યારે વધી રહ્યા છે, જેને કારણે પશુપાલકોને ભારે ચિંતાનો વિષય બન્યો. તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો જૂની નોટ અને સિક્કાના બદલામાં લાખો રૂપિયાની કમાણી તમે ઘરે બેઠા કરી શકો. જ્યાં દર્શક મિત્રો જો તમારી પાસે પણ જૂના સિક્કા કે જૂના 5 રૂપિયાની નોટ કે કોઈ પણ નોટ છે તો તેને આધારે તમે લાખો રૂપિયા મેળવી શકો. જ્યાં દર્શક મિત્રો જાણીને તમે ચોંકી જશો કારણ કે ખરેખર ઘણા બધા એવા લોકો હોય છે કે જ્યાં જૂના સિક્કા અને નોટો સાચવવાના, એકઠા કરવાના શોખીન હોય છે. આવા લોકો જે છે તે મિત્રો આવી દુર્લભ નોટ અને સિક્કાઓ જે છે તે એકઠા કરતા હોય છે અને મિત્રો તેના બદલામાં તમને લાખો રૂપિયા આપી શકે. ઘણી વખત મિત્રો જૂની નોટના બદલામાં લાખો રૂપિયા લોકોને મળ્યા છે. હવે મિત્રો તમને એવો પ્રશ્ન હોય કે આવા લોકોને ક્યાં શોધવા, તો મિત્રો તેના માટે કેટલીક ઓનલાઈન વેબસાઇટ છે જેવી કે ક્વિકર અને OLX જેવી વેબસાઇટ ઉપર જઈને મિત્રો તમે આવા લોકોને જે છે તે શોધી શકો અને ત્યાં મિત્રો તમે નોટ અને સિક્કાના ફોટા મૂકી શકો. જે પણ લોકોને મિત્રો ખરીદી હોય એ તમને મેસેજ તેમાંથી કરશે. ઘણી વખત મિત્રો એવું જોવા મળ્યું છે કે જૂની નોટ અને સિક્કાના બદલામાં લોકો જે છે તે વધારે રૂપિયા દેવા માટે જે છે તે મિત્રો માની જતા હોય છે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લઈએ તો સ્માર્ટ મીટરને લઈને મોટી નવાજૂની થવાના એંધાણ મોટા સમાચાર સામે આવ્યા. જ્યાં મિત્રો સ્માર્ટ મીટર લગાતાર જે છે તે ચર્ચાનો વિષય બન્યું છે કારણ કે ગુજરાતમાં જે છે તે એક બાજુ તંત્ર જે છે તે સ્માર્ટ મીટર લગાવવા માંગે છે, ત્યારે બીજી તરફ લોકો સ્માર્ટ મીટર ઈચ્છતા નથી કારણ કે ઘણા બધા લોકોને એવું માનવું છે કે સ્માર્ટ મીટરમાં વધારે વીજળી બિલ આવે છે સાદા મીટર કરતાં. ત્યારે મિત્રો GEB એન્જિનિયરો છે તેમણે મોટી નવાજૂનીના એંધાણ આપ્યા છે. GEB એન્જિનિયરોએ મિત્રો જે છે તે એસોસિએશનની અમદાવાદ ખાતે જે મીટિંગ યોજાઈ તેમાં મોટી જાહેરાત
જાહેરાત કરતા રોષ વ્યક્ત કર્યો. આગામી સમયમાં મિત્રો મેનેજમેન્ટ દ્વારા એન્જિનિયરોએ મિત્રો જણાવી દીધું છે કે તેમની જે માંગણીઓ છે, પડતર માંગણીઓ જે સંતોષવામાં નહીં આવે તો GEBE દ્વારા મિત્રો જે છે નવા જૂની કરવાના એંધાણની ચીમકીઓ પણ ઉચ્ચારવામાં આવી છે. તો મિત્રો પહેલા તો લોકો નારાજ હતા સ્માર્ટ મીટરથી, હવે એન્જિનિયરો પણ નારાજ થયા છે અને જો ભવિષ્યમાં તેમની માંગ સ્વીકારવામાં નહીં આવે તો મોટી નવા જૂનીના એંધાણ પણ દેખાશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી. સમાચાર વિશે વાત કરી લઈએ તો દિવાળી પહેલા સરકાર મોટી નવાજૂની કરશે તેવું લાગી રહ્યું છે. GST દરોની બેઠક બોલાવવામાં આવશે, જેમાં કઈ કઈ વસ્તુઓ સસ્તી થશે અને કઈ કઈ વસ્તુઓ મોંઘી થશે તે લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. જે હા દર્શક મિત્રો, તમને જણાવી દઈએ તો 3 અને 4 સપ્ટેમ્બરના રોજ GST ની મોટી બેઠક યોજાવા જઈ રહી છે અને આ GST ના સ્લેબને લઈને મિત્રો આમાં ચર્ચાઓ કરવામાં આવશે અને આ બેઠકની અધ્યક્ષતા જે છે તે નાણામંત્રી નિર્મલા સીતારામન કરવાના છે. તેની વચ્ચે મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કેન્દ્ર સરકાર તમાકુ, દારૂ જેવી વસ્તુઓ ઉપર જે છે તે 40% વધારે GST લગાવવાનું વિચારી રહી છે. જો મિત્રો આ વસ્તુ થશે તો ખૂબ જ વધારે ભાવ વધારો થઈ જવાનો છે દારૂ અને તમાકુ જેવી વસ્તુઓ ઉપર. મીડિયા રિપોર્ટ અનુસાર મિત્રો સરકાર માને છે કે આ વસ્તુઓ ઉપર ટેક્સ દર વધારવાથી એક તરફ આવકમાં વધારો થશે, બીજી તરફ તે વસ્તુઓના વપરાશને પણ નિયંત્રણ કરવામાં મદદરૂપ થશે, કારણ કે અત્યારે તમાકુ અને દારૂની મિત્રો વસ્તુઓ જેવી વસ્તુઓ ઉપર મિત્રો જે છે તે ખૂબ જ વધારે લોકો તેનો ઉપયોગ કરી રહ્યા છે. તો મિત્રો ટેક્સ વધારવામાં આવશે જેથી આ વસ્તુઓના ભાવ વધશે અને તેનાથી લોકો પણ તેને ઓછું કન્ઝ્યુમ કરશે, એટલે કે આ વસ્તુઓના વપરાશને પણ નિયંત્રણ કરવામાં આવશે. અને મિત્રો તેની જગ્યાએ મિત્રો તમને જણાવવામાં આવે તો ખાસ કરીને GST કાયદામાં મહત્તમ 28% દર નક્કી કરવામાં આવ્યો છે અને તેના ઉપર 22% સુધીનો ટેક્સ લગાવવામાં આવી શકે, એટલે કે મિત્રો જે છે તે દારૂ અને તમાકુ જેવી વસ્તુઓના ભાવ વધી શકે. બીજા નંબર ઉપર મિત્રો જીવન જરૂરી જેટલી પણ વસ્તુઓ છે, જેમ કે કોલગેટ, શેમ્પૂથી લઈને ખાવા પીવાની વસ્તુઓથી લઈને ઘર વખરીની અંદર જે વસ્તુઓ વપરાય છે, આ બધી વસ્તુઓના ભાવ ઘટી શકે તેવી સંભાવના છે. જો કે મિત્રો 3 તારીખે GST ની બેઠક થશે, ત્યાર પછી આનો નિર્ણય જે છે તે સરકાર તરફથી લેવામાં આવશે. ત્યાર પછી મિત્રો જે કંઈ પણ નિર્ણય લેવામાં આવશે અમે તમારા સુધી પહોંચાડી દઈશું. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતો માટે મોટા સમાચાર. 2000 રૂપિયાના હપ્તા અંગે તારીખ અને હપ્તા વધારા અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે. જે હા દર્શક મિત્રો, તમને જણાવી દઈએ તો છેલ્લો હપ્તો ખેડૂતોને 2 ઓગસ્ટના રોજ ખાતામાં આવ્યો છે. ત્યાર પછી હવે આવનારો હપ્તો ક્યારે આવશે તેની તારીખ વિશે વાત કરીએ તો મિત્રો દર હપ્તા વચ્ચે 4 મહિનાનું લગભગ અંતરાલ હોય છે. ત્યારે આવનારા હપ્તાની વાત કરીએ તો અત્યારે ઓગસ્ટ મહિનામાં હપ્તો આવ્યો છે, એટલે કે હવે આવનારો હપ્તો જે છે તે મિત્રો તમને 2 ડિસેમ્બર સુધીમાં જોવા મળી શકે. પરંતુ મિત્રો તેની વચ્ચે તમને જણાવી દઈએ તો હવે 2 મહિના પછી દિવાળી પણ આવી રહી છે અને જનરલી મિત્રો એવું થતું હોય છે કે જ્યારે પણ દિવાળી નજીક ક્યારે પણ હપ્તો ખાતામાં આવવાનો હોય ત્યારે મિત્રો સરકાર તેને દિવાળીની આસપાસ આપવાની કોશિશ અને ટ્રાય કરે છે. આવું છેલ્લા 2 વર્ષથી થતું આવ્યું છે. તો એનાથી મિત્રો 99% ચાન્સ છે કે તમને આ હપ્તો જે છે તે ઓક્ટોબર મહિનાની અંદર મળી જવો જોઈએ, એટલે કે જે દિવાળી વાળો મહિનો છે તેની અંદર મળી જવો જોઈએ. જો કે મિત્રો આ અંગે ઓફિશિયલી સ્ટેટમેન્ટ હજુ કોઈ પણ સરકારે આપી નથી, જે જાહેરાત કરી નથી. જ્યારે કરશે ત્યારે અમે તમને જણાવીશું. સાથે જ હપ્તા વધારા અંગે વાત કરીએ તો મિત્રો ગુજરાત સિવાયના ઘણા બધા એવા રાજ્યો છે કે જ્યાં ભાજપની સરકાર છે અને ભાજપ ત્યાં 2000ની જગ્યાએ 4000ના હપ્તા આપી રહી છે. જેમ કે મધ્યપ્રદેશની અંદર અને રાજસ્થાનની અંદર ભાજપની સરકાર છે, ત્યાં ભાજપની સરકાર ખેડૂતોને 2000ની જગ્યાએ 4000ના હપ્તા આપી રહી છે. હવે ગુજરાતના ખેડૂતો પણ માંગ કરી રહ્યા છે કે ગુજરાતમાં પણ 4000ના હપ્તા આપવામાં આવે. મિત્રો તમારું શું કહેવું છે? ગુજરાતને પણ મિત્રો હપ્તા વધારા કરી આપવા જોઈએ કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી દેજો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો લોકોના કામ થતા નથી અને આને લઈને આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી. જ્યાં મિત્રો ગુજરાતમાં જાણે સરકારી કર્મચારીઓમાં બેસતા સરકારી કર્મચારીઓ કે સરકારી કચેરીઓમાં બેસતા લોકોનું રાજ હોય તેવું લાગી રહ્યું છે, જેવું ચિત્ર ઊભું થઈ રહ્યું છે. તેની વચ્ચે ખુદ મિત્રો ભાજપના જ ધારાસભ્યોએ મોટી જાહેરાત કરતા જણાવ્યું છે તેમના મત વિસ્તારમાં પ્રશ્ન સમસ્યાઓ ઉકેલવામાં આવતી નથી. આવું ભાજપના ખુદ ધારાસભ્યો અત્યારે જણાવી રહ્યા છે. આ જોતા મિત્રો સરકારે ફરી એકવાર સરકારી બાબુઓને આપવી પડી કે ધારાસભ્યોના કામ કરો, કારણ કે મિત્રો ભાજપના ધારાસભ્યો ઘણું કામ કરવા માંગે છે, પરંતુ સરકારી કચેરીમાં બેસેલા જે માણસો છે, સરકારી કચેરીઓમાં જે કર્મચારીઓ છે તે મિત્રો કામ કરતા નથી, જેને આપણે સરકારી બાબુઓ પણ કહીએ છીએ. હાલ મિત્રો ભાજપના ધારાસભ્યો જ વિવિધ પ્રશ્નો મુદ્દે જે છે તે સરકારને કરેલી રહેલી રજૂઆતના પત્રો વાયરલ થયા. જેમ કે થોડા દિવસ પહેલા મિત્રો ધારાસભ્ય હાર્દિક પટેલે પણ વિરમગામમાં ગટરની સમસ્યાનો ઉકેલ ન થતા આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી અને લોકો પણ મિત્રો કંટાળી ગયા છે, કારણ કે સરકારી કર્મચારીઓની અંદર જે છે તે મિત્રો હોય તેવું લાગી રહ્યું છે. લોકો જ્યારે કામ કરાવવા જાય છે ત્યારે પણ મિત્રો જે છે તે સભ્યતા અમુક કર્મચારીઓમાં નથી હોતી તેવું લાગી રહ્યું છે. મિત્રો આ મામલે તમારું શું કહેવું છે? તમે જ્યારે કોઈ સરકારી કામ કરાવવા જાઓ છો, કોઈ પણ વસ્તુ હોય તમારા એરિયાને લઈને, તેનો મિત્રો તમારો અનુભવ કેવો છે? કોમેન્ટમાં લખીને જણાવી દેજો.
તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો પાક ધિરાણને લઈને મોટા સમાચાર. જ્યાં મિત્રો ગુજરાત રાજ્યના મોટા ભાગના ખેડૂતો પાક ધિરાણ લોનનો લાભ લઈ રહ્યા છે, પાક ધિરાણ લોન લીધેલી છે, જેને મિત્રો સૌરાષ્ટ્રની અંદર ઘણા બધા ખેડૂતો મંડળી પણ કહે છે. તો જો મિત્રો તમે ખેડૂત હોય તો તમે પાક ધિરાણ લોન અથવા મંડળી લીધેલી જ હશે, મોટા ભાગના ખેડૂતો આ લેશે. ત્યારે મિત્રો અત્યારે તમને જણાવી દઈએ તો ખાસ કરીને ખેડૂતોમાં એક મોટી માંગ હતી. પહેલા જે છે તે મિત્રો ખેડૂતો એવી માંગ કરી રહ્યા હતા કે પાક ધિરાણ લોનની અંદર જે છે તે માફ કરી આપવામાં આવે, કારણ કે બીજા રાજ્યોમાં પણ થઈ રહી હતી. ત્યાર પછી ગુજરાતમાં ખેડૂતોને એવું મિત્રો જાણવા મળ્યું, ગુજરાતના ખેડૂતોને એવું થઈ ગયું કે હવે સરકાર તરફથી કોઈ લોન માફી નહીં કરવામાં આવે. ત્યારે મિત્રો હવે ગુજરાતના ખેડૂતોએ પાક ધિરાણ લોનને લઈને મોટી બીજી માંગણી કરી છે. હવે મિત્રો ખેડૂતો એવું જણાવી રહ્યા છે કે જો લોન માફ ના કરવામાં આવે તો ઓટો રિન્યુની સુવિધા કરી આપવામાં આવે. એટલે કે સરકાર ખેડૂતોને ભલે લોન માફ ના કરી આપે, પરંતુ જો ઓટો રિન્યુની સુવિધા આપે તો દર વર્ષે મિત્રો જે લીધેલી લોન છે તેની નવાજૂની ન કરવી પડે. ખેડૂતો નવાજૂની કરવા માટે લીધેલી લોનની નવાજૂની કરવા માટે જે છે તે વ્યાજેથી પૈસા લાવે છે. તો જો સરકાર ઓટો રિન્યુની સુવિધા આપે તો ખેડૂતોએ વ્યાજેથી બહારથી પૈસા લાવીને લોનની નવાજૂની દેખાડવાનો ના રહે, તેવી મિત્રો ખાસ કરીને ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો હવે ખેડૂતોને મળશે 25,000 રૂપિયાની સહાય સરકાર તરફથી આપવામાં આવશે. ગુજરાત રાજ્યના ખેડૂતો માટે મોટી જાહેરાત. મિત્રો ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર, દુષ્કાળ કે ભારે વરસાદ જેવી કુદરતી આપત્તિઓમાં રાહત આપવા માટે સરકારે મોટી યોજનાની જાહેરાત કરી હતી, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના. આ યોજનાની અંદર મિત્રો શું થશે તો ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ 4 હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાનમાં 33% થી લઈને 60% જે છે તે વળતર આપવામાં આવશે. હવે મિત્રો તમને જણાવી દઈએ કુદરતી આપત્તિઓ જેવી કે મિત્રો વાવાઝોડાથી લઈને ભારે વરસાદ, અતિવૃષ્ટિને કારણે જો ખેતરની અંદર નુકસાન થયું છે તો સરકાર હવે તેમનું વળતર તમને આપશે. ખેડૂતોને મિત્રો ખાસ કરીને 20,000 નું પણ વળતર આપવામાં આવશે. જો મિત્રો 60% થી વધારે નુકસાન તમારા ખેતરમાં ગયું હોય, એટલે કે મિત્રો અડધાથી વધારે ખેતરમાં નુકસાની ગઈ હોય તો 25,000 રૂપિયા સુધીનું જે છે તે વળતર આપવાની જાહેરાત સરકાર તરફથી કરવામાં આવી. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ગુજરાત રાજ્યમાં રોગચાળો ખૂબ જ વધી રહ્યો છે, સાવધાન થઈ જજો. જ્યાં દર્શક મિત્રો તમને જણાવી દઈએ તો ગુજરાતના ઘણા બધા શહેરોમાં સતત વરસાદી માહોલ છે, તેને કારણે મચ્છરજન્ય રોગ અને પાણીજન્ય રોગચાળામાં ભારે વધારો જોવા મળ્યો છે, જેમાં ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા અને કમળા સાથે ટાઇફોઇડના કેસમાં ફરી વખત ઉછાળો જોવા મળ્યો. તેમજ મિત્રો શરદી ઉધરસ જેવા તાવને અને શરદી ઉધરસ અને તાવ જેવા કેસો જોઈએ તો 1866 નવા કેસ મનપા એટલે કે મહાનગરપાલિકામાં નોંધાયા. ત્યારે મિત્રો ટાઇફોઇડના કેસ પણ સતત વધી રહ્યા. ગઈકાલે ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક યુવકનું ટાઇફોઇડને કારણે મૃત્યુ નિપજ્યું હતું. આથી મિત્રો આરોગ્ય વિભાગે ગંદકી અને મચ્છરની જેટલી પણ મિત્રો ઉપદ્રવી છે તેને નોટિસ આપી છે અને સાફ સફાઈ રાખવાની સૂચના આપી છે, કારણ કે લગાતાર જે આ રોગચાળો વધી રહ્યો છે તેને કારણે ગુજરાતમાં સતત કેસો વધી રહ્યા છે. તો તમે પણ મિત્રો તમારા ઘરની સ્વચ્છતા જાળવજો, આસપાસ સ્વચ્છતા રાખજો, નહીંતર મિત્રો આ રોગોમાં ફસાઈ જશો તો મિત્રો લાંબુ જે છે તે મિત્રો જૂજવાનો સમય આવશે. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. દરેકે દરેક પાન કાર્ડ ધારકો ધ્યાન આપે. જો મિત્રો તમારી પાસે પણ પાન કાર્ડ છે તો આ નિયમ જાણવો જરૂરી, નહીતર તમારી ઘરે 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. જે આ દર્શક મિત્રો તમને જણાવી દઈએ તો જો તમારી પાસે ભારત સરકારનું પાન કાર્ડ છે તો ભારત સરકારે મિત્રો પાન કાર્ડની વ્યવસ્થાને સુચારુ રૂપ લાગે તેવા પાન કાર્ડ 2.0 અભિયાન શરૂ કર્યા છે. આ પરિસ્થિતિની અંદર મિત્રો તમને જણાવી દઈએ તો પાન કાર્ડ હોય તેના ઉપર જોર આપવું જરૂરી, કારણ કે 1961ના ઇન્કમ ટેક્સ એક્ટ મુજબ લોકોને એકથી વધારે પાન કાર્ડ રાખવાની મંજૂરી નથી. તો જો મિત્રો તમારી પાસે મુખ્ય પાન કાર્ડ એટલે કે મેઇન પાન કાર્ડની સાથે જો ડુપ્લિકેટ કોપીઓ પડી હોય પાન કાર્ડની તો મિત્રો તેને તમારે સરેન્ડર કરાવવી પડશે, કારણ કે એક પાન કાર્ડથી વધારે જો તમારી પાસે નીકળશે તો તેના વિરુદ્ધ મિત્રો તમારે જે છે તે 10,000 રૂપિયાનો દંડ ભરવો પડી શકે. ડુપ્લિકેટ હોવાનું જણાય તો મિત્રો તે તમારે પાન કાર્ડ બંધ કરાવી દેવાનું છે, સરેન્ડર કરાવી દેવાનું છે, નહીતર મિત્રો નિયમોના ઉલ્લંઘન બદલ 27-272 બી પ્રમાણે 10,000નો દંડ જે છે તે મિત્રો થઈ શકે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ભારતમાં હુમલો કરીશું તેવી પાકિસ્તાન દ્વારા મોટી ચેતવણી આપવામાં આવી. જ્યાં મિત્રો તમને જણાવી દઈએ તો ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો હજુ પણ જે છે તે ગરમાઈ રહ્યા છે. તમે જાણો છો કે આજથી 3 મહિના પહેલા ભારત પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધ થયું હતું, જેમાં ભારતનો વિજય થયો, ઓપરેશન સિંદૂર લોન્ચ કરવામાં આવ્યું હતું. ત્યાર પછી ભારત સરકારે મિત્રો એક મોટો નિર્ણય લીધો હતો કે પાકિસ્તાનને પાણી આપવામાં આવશે નહીં. સિંધુ નદીની સંધિ જે છે તેને લઈને મિત્રો ભારતે ફેસલો લીધો હતો કે સિંધુ નદીનું પાણી પાકિસ્તાનને મળશે નહીં. મોદીજીએ તો મિત્રો
મિત્રો એવું પણ કહી દીધું હતું કે કાં તો પાણી મળશે કાં તો લોહી મળશે, લોહી અને પાણી બંને સાથે નહીં મળે. ત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો આના જવાબમાં પાકિસ્તાન તરફથી અવારનવાર ભારતને ખૂંખાર ચેતવણીઓ આપવામાં આવી હતી. તેની વચ્ચે આજે નવી ચેતવણી, નવી ધમકી આપવામાં આવી. પાકિસ્તાને મિત્રો ખાસ કરીને પાકિસ્તાન તરફથી જે છે તે નજમ સેઠીએ કહ્યું કે જો સિંધુ જળ સંધિ રદ નહીં થાય અને જો પાકિસ્તાનને ભારત પાણી નહીં આપે તો આ સિવાય ભારતીય નૌકાદળ કરાચીને બ્લોક કરી દેશે. તો મિત્રો તેને લઈને પાકિસ્તાન જે છે તે હુમલો કરશે. જો ભારત પાણી નહીં આપે તો પાકિસ્તાન જે છે તે ભારત જે પણ ડેમ બનાવશે તે ડેમને બોમ્બથી અથવા 10 મિસાઇલોથી ઉડાવી દેશું તેવી પણ પાકિસ્તાને ધમકી આપી. એટલે કે સિંધુ નદી ઉપર ભારત જ્યારે પણ ડેમ બાંધશે તો આ ડેમને 10 મિસાઇલો એક સાથે ઠોકીને ઉડાડી દેવામાં આવશે તેવી ધમકી પાકિસ્તાને આપી છે. જોકે મિત્રો આજથી 2 દિવસ પહેલા જ મોદીજીએ એવું જણાવ્યું છે કે પાકિસ્તાનની એક પણ મિસાઇલ એવી નથી કે જે ભારતને અસર કરી શકે. કારણ કે ઓપરેશન સિંદૂર થયું ત્યાર પછી જે ભારત પાકિસ્તાનનું હમણાં યુદ્ધ થયું હતું ત્યારે પાકિસ્તાને 100 થી 200 જેટલી મિસાઇલો ભારત ઉપર ફૂંકી હતી. તેમાંથી એક પણ મિસાઇલ ભારતને અડી નથી. આટલી બકવાસ જે છે તે પાકિસ્તાનની મિસાઇલો રહી છે.